ઓડી ચુંદલડી તારા નામની મારા સાયબા મોંઘા રે મોલની ઓ મારા સાયબા મોંઘા રે મોલની। આ બધું ઠેલામાં તા સુંદરીઓ વેખીને એટલે હું આ બધા કપડા પ્રમાણે ગીત હોય કે તો લઈ દેતા હોય તો નવી હાડીઓ દેખાતો ને નકરા કટકા ઓઢું ઈ સુંદરી નતા તો પૈણ્યું છે જો તે નથી લઈ દેતા એટલે તો પૈયા ઓઢું નકરો લેવું જ કરતી હોય ભૂખના પેટની હે આ ખરખરામ ગયા હોય આ ઓઢી નો રોવાય એવું નથી આ હા ઈ જ છે ઓ કરવાનું તારી લપ કઈ ખૂટશે નહીં સમજો મોંઢડી ને કઈક જવાબ તો દે હું છે એ પાવડર ઉડે ભૂંડો લાગી હું કાઈ છે નહીં સમજો હું ગામમાં જાતો હો હાલ તારી મગજ મારી કઈ ખૂટે એમ નથી હાડી લેતા આવજો ઓ નકા પૈયા ઓઢી મન સાહેબાની મેળીએ ઓ મેળીએ કેદી ભેગું થાય આમાં સાપામાં કઈ વળે એ તમારું સાપુ નાખી દીધું હે લઈ લેજો પવન બહુ છે ઉડી ન જાય આ કિલ્લા સંદેશ આજ તક કાલ તક બપોર તક એલા બપોર તક ના હોય આમાં કયું બાકી રહ્યું હોય ઘણા નસ્ત્ર નહીં આવડે હાલો ભાઈ માં એક બાકી રહી ગયું ત્યાં દઈ દઉં ફોનમાં કાયમ પૂછતી પેલું આ છાપું લેવું એ ભાઈ આયા આવો ભાભી તમારે થોડોક બોલાવાનો હોય કાંઈ હું તો આવું જ છું ને રોજ આપણે તો અહીંથી રોજ નું થયું આ રોજ છાપુ દઈને વયા જાવ છો મને વાંચતા આવડતું નથી તમાર ભાઈ ગયા વળી બજારે નંદમારભાઈ ગીરે નહીં લે તો એક કામ કરું હું પાછો આવું તો ગામમાં જાતો ગામમાં બધાને બાકી રહી ગયા ઠામ ઉટકવામાં રહ્યો ને એમાં મોડું થઈ ગયું ઉઠાણું નહીં લે તમે ઠામડા ધોવો બપોર પછી એ કરી લેવું પણ આમાં ક્યાં જવું આ બધું ભેગું ન થાય ને મારે ક્યાં હોવ તો ગયા રિહામણે કેમ રિહામણે વયા જા આમાં નથી પોહાતું અમને એ પછી વાત લપ કરું હું પાછો આવીને ગામમાં દેતો હું બધાને એમ કરું હા તો એમ કરો ભાઈ હા ભાઈ તાજ આપડી ધૂની વાતું બાતું ઉઠેલો હા આમ નવલીના બેઠા ડાયલામાં તાજ વાતું ઉઠેલો ધૂની જૂની વાતો તો હું કરું મારા બાપાના ભાઈ એક ઝીંકા હો એના એટલે મારા કાકા એની પાસે 1700 ભેહું હતી અને 3200 ગાયું ઓહો અત્યારે અમારી પાસે એમાંથી એક ગાય વધી છે બીજી કાંઈ ગઈ હતી બીજી કાકા વયા ગયા ગાય વહી ગઈ તમે તો ઈ વાત કરો છો હા મારા બાપા પાસે તેટલી લેલ દાદી હતી કેટલી રેલગાડી આ જેટલી લેલ દાદી બધી હાલે ને હા એ બધી મારા બાપા પાસે હતી લેલ દાદી ઠીક તાર બાપાની રેલગાડી છે ટૂંકમાં એવું તારું કેવું થઈ છે ને તો શાંતિ રાખો હવે મારા બાપાને 4500 પેટ્રોલ પંપ હતા 4500 પેટ્રોલ પંપ હતા હા એમાં તો અંદર ગાડીઓ હાલે ને એના પ્રતાપે તો અત્યારે તું શું કરે અત્યારે હું માચ્યું મારવાનું ધંધા માથ્યું મારવાનું હોવ. તે 4500 પેટ્રોલ પંપ ગયા ક્યાં વહી ગયા હતા વેસાઈ ગયા કે પેટ્રોલ ઉડી ગયું ને તાર બાપા ઉડી ગયા મારા બાપા છે પેટ્રોલ વેસાઈ ગયું પેટ્રોલ ઉડી ગયું ને હોવ. કાઈ વાંધો નહીં ઓય છાપો નાના નાના ભાભલા વાંચજો હાલે દાદા તે તારા ડોહા નાના નાના બાબલા હોય ક્યાંય હા બોલો મારે ઉતાવળ જેવી લ્યો છાપું તમારું આવ્યું હે વાંચવાનું જો તમારા નામનું જ છે ને હા મારા નામનું જ હોય ને એટલે આ જોતો ખટારો ને બસ ભાઈ ઊંધા પડી ગયા એ અકલ મઠા આ છાપું તો સીધું પકડ લે એવું હે હા અરે. આમાં ફોટો હે કોકનો એલા કોનો ફોટો આ મને હું વાંચતા આવડે છે આપણે ફોટા જોઈ છાપું આવે એટલે તું બાતી રધબનો છો આ કઈક શેનું તેલ લાગે છે આ હું જમાવી છે આ ભાઈ લે તારી જ ખામી હતી આ તો હલતોય નથી જોતો બેવા દે આ હું હવાણું કરો છો બધા કાઈ ને ફોટા જોઈ છે હારા ફોટા આવે ને અસલ આ એલા જો આ બધા સાહેબુના ને કેવા ફોટા છે જોતો ખરા પણ ઘોંઘા તને કોઈથી વાંચતા આવડે છે ભણ્યો છો તું કઈ ભણ્યો નથી પણ ગણ્યો હોવ ખરા તે હું આ ઊંધા પેપર લઈને અહીંયા બેઠો છો એ મોટરસાયકલ નો ફોટો જોતો જો ક્યાં ગયો હા જો એટલે ગાડી કેવી છે જો મોટરસાયકલ હું ભણ્યો છું પણ મને હિન્દી ને ઇંગ્લિશ જ આવડે ગુજરાતી ફાવે ને આ પેપર પાછા ગુજરાતી હોય
હાલે સરકાર આવડો ભણેલો છે કાંઈલા? હા એટલે જ ને સાંભળો એ હા આમ ધ્યાન આપજો થોડું. હો બોલ. જુનાગઢમાં કમળાએ વિષના ભોગ લીધા. બાય લોટકી છે ભાઈ લોટકી જ હોય ને ભાઈ. એટલે બાય નહીં, રોગ રોગ કમળો રોગ. છે કમળો રોગ તે એમ કે ને. અને અરબી સમુદ્રમાં આગ લાગતા પેટ્રોલના ટાંકા ઠલવાયા, માછલાની ઝાડવા ઉપર ચડી ગયા. માછલા ઝાડવા ઉપર ચડી ગયા. હા, આમાં લખેલું છે ને ભાઈ. આગળ વાઈશ. એટલે સાંભળો, સાંભળી છી બોલ ને પણ વાંચવા માંડ ને ભાઈ. અમરેલીમાં ધોધમાર વરસાદ પડ્યો ને 3 કરા પડ્યા અને ભેહું મરી ગયું. ત્રણ કરા પડ્યા ને ભેવું મરી ગયું તો ઈ કરા કેવડાય છે ભાઈ? અરે આ ભીતના દિવાલના કરા. છેક દીવાલું એમ. ઓલા જોનવાણી કરા નો આવે હા હા પછી ઉભો રહીજો, આ પન્નું ફેરવો દેતા, ચોથો પન્નું એની પાસે. મારા પપ્પા દૂધ લેવા જતા હતા, રેલગાડીનું પૈડું નીકળી ગયું, 80 જણાના મોત. એવું છે ને હાવ એ ભાઈ મને ન સાંભળો હું જાઉં છું એટલે તું હાસુ કે ખોટું ખોટું એલા? બપોરે 9:30 વાગ્યા વરસાદ પડેલો છે. એ મારે મોટા બકાલું લેવાનું છે હજી ગામમાંથી ને ઘેરે જવાનું એટલે હું જાઉં હાલે કોકલા ઓલી કરાવવું હોય તો. અને ગારિયાધારમાં 2 આનું ઇંચ આવું પડતા. કીધું તું. હે આ થોતું બધી વાતે છે આવું ત્યાં હાલતું હોય છે કરા પડે ને બકરા સરે ને એવું જ ગાય છે આવડો. પણ આમાં લખેલું હોય ઈ તો મારે વાંચવું જ નહીં. હાલે. હાલે કોકલા આવું તું ભાઈ. હાલે મને હું વાંચતા આવડે છે, મને ફોટા જોતા આવડે. એ ક્યાં ગયા ભાભી? આ લ્યો છાપો, હાલો મારે મોડું થાય જલ્દી. ઉભા રહ્યો ને, તમારા ભાઈ હજી બજારેથી આવ્યા ને, મને વાંચતા નહીં આવડતું. વાંચી દ્યો ને. ન થાય વા? નહીં. લાવો લાવો તો જલ્દી લાવો, મારે મોડું થાય. લાવો લાવો, મારે તો પાણી આવી ગયું છે, ભરવાનું છે. એ વાહ ભાભી, તમારા ઝુમખાની હું વાત કરું. ઓહો, હું કીધું? આમાં કીધું, વાંચવામાં આવ્યું છે. રાજકોટનું ક્યાંનું છે? વાહ ભાભી, તમારી લિપસ્ટિક, ઓહો, તમારો મેકઅપ, હું કીધું? એટલું બધું છે આમાં. એ ભીમભાઈ કાપા એટલું બધું હાફડા ફાફડા થઈને આવો ભાઈ. બોલો ઠકરો નો રહ્યો પેપર વાળો. હા હવે મારો દીકરો કાયમ પેપર દેવા ઘરે આવતો હોય તે હું ન હોય એટલે હા પણ અટાણે હું બકાલું લેવા ગયો ને હા મને એમ થયું કે પેલા હું ઘરે જતો હોઉં તે મારો દીકરો મારી ઘરવાળી પાસે બેહીને અવળું ન બોલવાનું બોલીને વાંચતો હતો. ઠકરો ઓલો સાપા વાળો. હા હા પોતે આજે ને ગામ મુકાવું ચાલો. હવે ઠકરો હોય કે ઠકરી. વાહ ભાભી, તમારા હાર ને એવું બધું, વાહ ભાઈ વાહ. હું ભાભી તમારી વાત કરું. ઓહો, આમાં આવું બધું આવે? આમ કે ને વાંચવામાં આવતું હોય, ખોટું થોડુંક કહેવાય. વાહ ભાભી, તમારો મેકઅપ, ઓહો, તમારા રૂપની હું વાત કરું. હું કીધું? આમાં કહું, એમાં નથી કેતો. મને મૂકો તો હું ધંધા કરું. અમને નથી ખબર પડતી. તો હું વાંચ્યું.